three doctors, Dr. Diet, Dr. Silence, and Dr. Smile will give you a beautiful life, will give you a meaningful life, will give you happy life. Dr. Diet ખોરાક જીતી ગયા સાહેબ તમે. ખોરાકની પસંદગી. દાર્જિલિંગ પાસે એક ગામ જેમાં લગભગ 130 ઘર, અને હું પ્રવાસમાં હતો ત્યારે મીઠું ખૂટી ગયું. આખું ગામ ફર્યું, 130 ઘર, ક્યાંય મીઠું, મરચું, તેલ, $10 મળ્યું નહીં. ત્યારે ખબર પડી કે આ ગામ માત્ર બાફીને જ ખાય છે. મને ત્યારે સમજ પડી. હા, અને મારે જયારે એમની જોડે વાત થઈ ત્યારે એમણે મને કીધું કે જેટલું સફેદ છે એ ઝેર છે. વ્હાઇટ ઇઝ અ પોઈઝન. ખાંડ ઝેર, મીઠું ઝેર, દૂધ ઝેર, ઘી ઝેર, આ બધું શરીરમાં ઝેર સાબિત થાય છે. હવે એક ગામમાં 90 વર્ષથી નીચે કોઈ મૃત્યુ પામ્યું જ નથી. એક ખોરાક, પણ આપણે ભરચક મસાલા વાવ ખાઈએ. ઘરમાં પણ નથી ખાવું, હોટલો અને રેસ્ટોરન્ટમાં જ ખાવું છે. એ લોકો તમારા સગા છે, તમારા હિતે જ શું છે કે આરોગ્યનું ધ્યાન રાખશે? નહીં, જેટલું શક્ય હશે એટલું સડેલું તમને આપશે તો જ એમને નફો થશે ને. એટલા માટે ડોક્ટર ડાયટ, જો ખાવાના ઉપર ધ્યાન રહ્યું તો પૂછો જ નહીં. નંબર 2, હસતા રહો ને. કીપ સ્માઇલિંગ. તમે તો ખુશ રહેશો, પણ તમને જોઈને લોકો ખુશ થશે. લોકોને સુકન થશે તમારો હસતો ચહેરો જોઈને. That is Dr. Smile and Dr. Silence. જો સાચી વાત કરું, મારો તો રસ જ ઉડી ગયો છે કોઈની પણ સાથે વાત કરવામાં. દુનિયા વાત કરવા જેવી રહી છે? દુનિયાની વાત સાંભળવા જેવી પણ લાગે છે તમને? નથી એની વાત સાંભળવા જેવી લાગતી. મને એ લોકો સાથે વાત કરવા જેવું નથી લાગતું. તો શા માટે હું દુઃખી થઉં? અને કદાચ હું વાત કરીશ તો એમને દુઃખ થશે. એના કરતા હું ચૂપ થઈ જાઉં. ન બોલવામાં 9 ગુણ. હવે હું કોઈને દુઃખ નહીં પહોંચાડું, અને બને તો હું કોઈને સાંભળીશ નહીં તો મારી શાંતિ જળવાશે. આ 3 ડોક્ટરો, હું એવું નથી કહેતો કે લાંબુ આયુષ્ય આપશે, એવું નથી કહેતો, પણ જે આયુષ્ય આપશે એ અદ્ભુત જીવવાની મજા આપશે.